નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી. આપણી સાથે હું સચિન. અમારી વિશેષ રજૂઆતમાં સ્વાગત. અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 13 નવેમ્બરથી શરૂ થયેલો આ પુસ્તક મેળો 23 નવેમ્બર સુધી ચાલશે. અમદાવાદ મહાનગરપાલિકા અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પુસ્તક મેળામાં જ્ઞાન, કલા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. અમદાવાદના પાલડીમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. 11 દિવસ ચાલનારા જ્ઞાનના આ મહાકુંભમાં જોડાવા માટે વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. 1 લાખથી વધુ ચોરસ ફૂટ વિસ્તારમાં જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભ સમા આ બુક फेस्टिवल आयोजित कराયું છે. लेकिन शायद अहमदाबाद पुस्तक मेला की अनोखी फीचर रहेगा. जिस प्रकार की उत्साह, उमंग और नई पीढ़ी की उसमें जुड़ाव दिखने को मिलता है. बढ़िया रिवर फ्रंट की फैसिलिटी है. 300 से ज़्यादा पब्लिशर गुजरात के अंदर से और देश के अन्य भागों से भी आए हैं. बच्चों के अंदर आधुनिक समय में पुस्तक पढ़ने की अभ्यास रहे. पुस्तक पढ़ना ये संस्कार है, ये एक मौलिक अभ्यास है. ये अभ्यास समाज में बना रहे, ये राष्ट्रीय शिक्षा नीति की एक प्रमुख परामर्श है. मातृभाषा आधारित पढ़ने का अभ्यास भी बढ़े, ये भी राष्ट्रीय शिक्षा नीति की एक परामर्श है. गुजरात उसमें एक सफल प्रयोग कर रहा है. मैं गुजरात की सरकार को, गुजरात की अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन को, एनबीटी को शुभेच्छा देता हूँ इस सफल पुस्तक मेला के आयोजन के लिए. सर, डिजिटल के ज़माने में, एआई के ज़माने में ये पुस्तक पढ़ना आने वाली पीढ़ी के लिए बहुत मुश्किल लग रहा है. ना कोई मुश्किल नहीं. आप देख रहे हैं कितने बच्चे उत्साह से पुस्तक मेला में आए हैं. भारत में नवाचार को नई पीढ़ी सदैव एक्सेप्ट किया है, चुनौती के रूप में एक्सेप्ट किया है. ओल्ड इज गोल्ड, ये भी विषय भारत में विश्वासी है. पुस्तक भी पढ़ा जाएगा, पुस्तक को डिजिटल प्लेटफॉर्म में भी पढ़ाया जाएगा. एआई की टूल्स के माध्यम से भी उसको मल्टी लेयर लेवल तक ले आ जाएगा. इसमें भारत के बच्चे आगे बढ़ जाएंगे. અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચવાનો ઉદ્દેશ્ય સાથે આયોજિત આ બુક ફેસ્ટિવલમાં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખર બુક ફેસ્ટિવલનું જે આયોજન છે એ ખૂબ જ સરસ છે. એ બદલ જ એમને આયોજન કર્યું છે એવે ગુજરાત સરકારને મારા આભાર. બીજું તો કે બુક ફેસ્ટિવલમાં અલગ અલગ ભારતના જે લેખકો છે, અલગ અલગ ભાષા ઉપર જે બુક સારા એવા પ્રકાશિત થયા છે, અલગ અલગ જેમ કે મને એક પુસ્તક મને બહુ ગમ્યું કે મિત્તલબેનનું છે કે એને ઝાકારો કઈ રીતે દેવાય. ખરેખર આપણે કોઈ એક લેખકને વાંચીએ છીએ ને તો એના જીવન સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ. તો અહીંયા એવા ઘણા બધા મોટા મોટા વિશ્વ લેવલના, ભારતના, ગુજરાતના સારા એવા જે લેખકો છે, જે મોટા કવિઓ છે કે કોઈ પણ જેમાંથી તમને પોઝિટિવિટી કઈ રીતે મળે છે. અને અત્યારના સમયમાં પુસ્તક એક એવું મતલબ કે વસ્તુ છે કે જેનાથી તમે ડિપ્રેશન છે કે પોતાની જાતને મળી શકો, પોતાના એક સારો એવો વિકાસ કરી શકો છો. એટલે ખરેખર અહીંયા ખૂબ સારું એવું આયોજન છે અને દરેકે આવવું જોઈએ અને અવશ્ય પુસ્તક મેળાની મુલાકાત લેવી જોઈએ. આ બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ માટે ઝોન વાઇઝ તકો ઉપલબ્ધ કરવામાં આવી છે. ચિલ્ડ્રન કોર્નર પણ તૈયાર કરાયું છે, જેમાં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, ડાન્સ, ડ્રામા જેવી એક્ટિવિટી પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ઝોનમાં રોજિંદા ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ સ્ક્રિપ્ટ, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ અને વિવિધ હેન્ડ્સ ઓન એક્ટિવિટી પણ રાખવામાં આવી છે. સૌથી પહેલાં તો હું આપને જણાવું કે જે આ ફેસ્ટિવલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ છે. અને અમે અમારી ટીમ સાથે આખું ફેસ્ટિવલ જ્યારે ફર્યા ત્યારે અમને ઘણી બધી પુસ્તકો જોવા મળી છે કે જે ખરેખર વિદ્યાર્થીઓ માટે તો છે જ, પણ સામાન્ય માણસ જે લોકો આજે ડિજિટલ મોબાઈલમાં એ લોકો વધારે એ લોકો ઉપયોગ કરે છે, એના કરતાં જો આ બુકોમાં એ લોકો ટાઈમ એન્ગેજિંગ કરે તો વધારે નોલેજ મળે. અને બીજું પોતાના બાળકોમાં જે એ લોકો અત્યારે મોબાઈલનો ક્રેઝ વધ્યો છે, તો જે એક માતા પિતા પોતાના ઘરે મોબાઈલ યુઝ કરે તો છોકરાઓ મોબાઈલ જુએ છે અને પોતે મોબાઈલ યુઝ કરે છે. એના કરતાં જો એ લોકો પુસ્તકો વાંચે તો ખરેખર વિદ્યાર્થીઓ અને એમના ઘરના જે બાળકો છે એ જુએ તો મોબાઈલનો જે સ્ક્રીન ટાઈમ છે ઓછું થાય અને બાળકો પુસ્તક પ્રત્યે એ લોકો પ્રેરિત થાય. અને હું બધાને એ રીતની અપીલ કરું છું કે ખરેખર પોતાના ઘરમાં
5 થી 10 મિનિટ કે અડધો કલાક જો લોકો પુસ્તકો વાંચે તો ઘણું બધું એનું જાણવા મળે. અને કહેવાય છે કે હવે બુકે કરતાં બુક લોકોને ગિફ્ટ આપો એ સૌથી સારામાં સારી વસ્તુ છે. કે બુકે તો શું કે ફેંકાઈ જાય, પણ જો બુક તમે કોઈકને ગિફ્ટમાં આપો તો એમના ઘરમાં રહે અને કંઈક એમને જાણવા મળે. અને હું બધાને અપીલ કરીશ કે એક વખત આ મેળાને વિઝિટ કરે અને પુસ્તક વિશે જાણે અને પોતાના ઘરમાં પુસ્તકો વસાવે એ લોકો. આ બુક ફેસ્ટિવલ દરમિયાન ક્વિઝ, સ્ટોરી ટેલિંગ, બુક રીડિંગ, ફેન્સી ડ્રેસ જેવા વિષયો પર ઇન્ટર સ્કૂલ મેગા કન્ટેસ્ટનું પણ આયોજન કરાશે. 21 નવેમ્બરે બાળકો માટે ખાસ મસ્તી કી પાઠશાલાનું આયોજન કરાશે, જે બાળકોને મનોરંજન પૂરું પાડશે. હા, મને બુકો વાંચવાની બહુ ઈચ્છા થાય છે. મારું નામ વૈશાલી મકવાણા છે. હું અદાની વિદ્યા મંદિરથી આવી છું અને આ જે ઓર્ગેનાઇઝેશન કર્યું છે બુક મહોત્સવનું 2025 એ બહુ સારું છે. મારો એક્સપિરિયન્સ બી બહુ સારો છે. અહીંયા નાના નાના છોકરાની જે બુકનો જે સેક્શન છે ત્યાં મને બહુ ગમ્યું, કેમ કે મારા નાના બેન, હું તો 8મામાં છું પણ મારી નાની બેન માટે અહીંયા બહુ મસ્ત બુક મળી છે. અને સૌથી વધારે તો મને હનુમાન દાદાવાળી જે સ્ટોલ હતી ત્યાંનું જે બુક હતી એ મને બહુ ગમી. ત્યાં બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ બુક્સ હતી અને ડૉક્ટર BR આંબેડકરની જે બુક્સ હતી એ બી બહુ સારી હતી. यहाँ पे मुझे बहुत ज़्यादा अच्छा लगा बिकॉज़ मैं पिछले ईयर भी यहाँ पे आई थी एंड इस ईयर मैं स्कूल की तरफ से आई हूँ एंड यहाँ पे बहुत सारी अलग अलग टाइप की बुक्स है, इसमें सारी ही मेरे इंटरेस्ट की है एंड यहाँ पे बहुत सारी फिक्शनल है, स्टोरी बुक्स है, सेल्फ हेल्प बुक्स है एंड कुछ स्पिरिचुअल बुक्स भी है. બુક ફેસ્ટિવલ દરમિયાન રોજ સાંજે 5:30 થી 7:30 દરમિયાન આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બનેલી ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવશે, જે મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણ બની રહેશે. હા, અમે અહીંયા કેવી અમદાવાદ કેન્ટમાંથી આવ્યા છીએ અને અમને અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું. અહીંયા બહુ બધી ડિફરન્ટ ટાઈપની બુકો છે, જેમાં મતલબ મોટિવેશનલ પણ છે, મેથ્સના રિલેટેડ, સાયન્સના રિલેટેડ, નાના છોકરાઓ માટે પણ અલગ અલગ ટાઈપની બુકો પણ છે. અને અમે અહીંયા આવીને બહુ જ મજા આવી. અમે સ્કૂલના તરફથી આવ્યા છીએ અત્યારે તો. અને અહીંયા આ સ્ટોલ બહુ જ મોટો છે. અહીંયા તમને બહુ જ બધી ડિફરન્ટ ટાઈપની બુકો મળી જશે અને તમારે અહીંયા વિઝિટ લેવો જ જોઈએ. સૌથી પહેલાં તો અહીંયા આવીને બહુ સારું લાગ્યું કે અહીંયા આટલો મોટો ફેસ્ટિવલ આપણા ગવર્મેન્ટે કર્યો. અહીંયા અમારા અલગ અલગ કેવીના સ્ટુડન્ટ્સ આવ્યા હતા અને અહીંયાથી બધાને જે ટોપર્સ હતા એમને મને બી આ એવોર્ડ આપ્યો છે, તો આઈ એમ થેન્ક યુ. એન્ડ આવી મોટી ઓપોર્ચ્યુનિટી આપી, આટલો મોટો અમેઝિંગ ઇવેન્ટ કન્ડક્ટ કરાવડાયો, એના માટે વી આર ગ્રેટફુલ. બુક ફેસ્ટિવલ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સાંજે 5 થી 30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થશે, જેમાં કીર્તિદાન ગઢવી સાથે લોકસંગીત, અંકિત ત્રિવેદી સાથે કાવ્ય પઠન અને સંગીત, સંદીપ ક્રિશ્ચિયન સાથે હિન્દી ફિલ્મી ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન, જુદા જુદા કવિઓનો મુશાયરો તેમજ શૌર્ય સંવાદનું પણ આયોજન કરવામાં આવશે. સર્વપ્રથમ તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે આટલા વિશાળ પાયા ઉપર એક જ ફ્લોર ઉપર દરેક જાતના પુસ્તકો મળે છે. એનું મુખ્ય કારણ શું છે કે અમદાવાદનું પબ્લિક પણ એટલું રસિક છે અને એક પ્લેટફોર્મ પર જ્યારે આટલું બધું પુસ્તકો જોવા મળતા હોય, દરેક પ્રકારના, આધ્યાત્મિક છે, પછી આમ જોવા જઈએ તો મોટિવેશનલ છે, ધાર્મિક છે, કર્મકાંડ છે, એ અને બીજા અનેક સ્ટોરી, ખાસ તો બાળકો માટેનો કે જે અત્યારે બાળકોને માટે એક જરૂરી છે, કારણ કે વાંચનનું અત્યારે ધીરે ધીરે આમ જોવા જઈએ ને તો લોકોનામાં કન્સેપ્ટ ઓછો થતો જાય છે. મોબાઈલ માટેનું થોડુંક વધારે છે, પણ જો આ વસ્તુ થાય ને તો આપણા એક સંસ્કારનું પણ એક આગળ વધે. આપણે જે સનાતન ધર્મ માટે આગળ વધવા માંગીએ તો જ્યાં સુધી બાળકોમાં વાંચનની વૃત્તિ કેળવાશે નહીં તો એ આપણા માટે થોડુંક એમ માનીએ કે એક પગલું નીચું છે કે એટલે ઓછું છે. પણ જો અહીંયા આવે, બાળકો પુસ્તકો લે, એના મમ્મી પપ્પા આવે તો વાંચનની પ્રવૃત્તિ એ લોકોમાં પણ ખીલશે. હવે આટલા વિશાળ પાયા પર જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણા ભારતભરના દરેક પ્રકાશકો અહીંયા આવે છે. ખાસ કરીને એમ માનો કે ગુજરાતી પ્રકાશકો તો છે જ, અહીંયા અમદાવાદના છે, સુરતના છે. હું ખાસ સુરતથી આના માટે આવ્યો છું અને અમે દર વર્ષે આમાં ભાગ લઈએ છીએ આમ તો, પણ આ વખતે પણ ઘણો સારું છે. સુરતમાં પહેલાં થતો હતો પણ અહીંયા ઓછા પ્રમાણમાં થતો, હવે અહીંયા વધી ગયું ને સુરતમાં ઓછું થયું છે. એટલે જે લોકોને રસ છે ને તે લોકોને તો હું ખાસ આગ્રહ કરું કે તમે આવો, તમને તમારી પસંદગીના પુસ્તકો અવશ્ય મળી જ રહેશે. ને પાછો હું
અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે આવું આયોજન વારંવાર કરે, જેથી જે વાંચવાની પ્રથા ભૂલાઈ રહી છે તે ફરીથી પાછી જીવંત થાય. કોલેજોના વિદ્યાર્થીઓને અહીં જાણીતા આચાર્ય પ્રશાંત, ગુરુચરણ દાસ, નીતિન શેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાની તક મળશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર ઇન્ટર્નશીપ અને કન્ટેન્ટ રાઇટિંગની તક મળશે. AI, ક્રાઇમ જર્નલિઝમ, ગાંધી મંડેલા લેગસી પર પણ લાઈવ સેશનનું આયોજન કરવામાં આવશે. ખરેખર જો આ સરકારનું છે ને બહુ મહત્ત્વપૂર્ણ પગલું છે. હું પણ એક શિક્ષક જ છું. મારું માનવું એવું છે એમ કે સરકારે છે ને દર વર્ષે આનું આયોજન કરવું જોઈએ અને એવો કમ્પલસરી નિયમ રહેવો જોઈએ એમ કે અમદાવાદની દરેક સ્કૂલના બાળકો આની મુલાકાત કરે. એનાથી બાળકોને એટલી જ ખબર પડે કે કેટલા પબ્લિશર છે, કેટલી બુકો લખાય છે, કે ઓલમોસ્ટ તમે જે પ્રમાણે વાત કરી ને એ પ્રમાણે ઓલમોસ્ટ બાળકોનું જે બચપન છે ને એ મોબાઈલની અંદર જ છે. એ લોકોને ખબર છે કે ભાઈ વોટ્સઅપ શું છે, ફેસબુક શું છે, એ બધું જ ખબર છે. પણ કેટલા અંશે, કેટલા આ ઇન્ડિયાની અંદર કે ગુજરાતની અંદર કેટલા મહાન લેખકો છે ને એમના વિશે જાણતા નથી. પણ કદાચ આ બુક ફેરનો સૌથી વિશેષ ફાયદો એ છે કે બાળક જ્યારે અહીંયા આવે ને તો એટલીસ્ટ એને એટલી જ ખબર પડે કે કયા કયા રાઇટરો છે, કઈ કઈ બુકો લખાય છે અને કયા કયા ટોપિકો લખાય છે અને એમના માનસિક ડેવલપમેન્ટ કેવી રીતે થાય એ દરેક બાળકને એટલીસ્ટ ખબર પડે. એટલે મારું માનવું એ જ છે કે દરેક બાળકે આની કમ્પલસરી વિઝિટ કરવી જોઈએ. અને મારો પોતાનો અનુભવ તમને એમ કહું તો ભલે હું ટીચર હોય પોતે, પણ એટલીસ્ટ જ્યારે હું બુક ફેરની વિઝિટ કરીને ત્યારે મને ખબર પડી કે ભાઈ ઇસરો છે કે ઘણા બધા છે અહીંયા કે જે પબ્લિશર છે અહીંયા, એ લોકોએ વિશેષ ઉત્કૃષ્ટ કામ કરેલું છે. અને કદાચ એઝ અ ટીચર તરીકે ઘણી બધી વસ્તુ એવી પણ છે કે જે મારે પણ મારા જીવનમાં ઉતારવી જોઈએ અને એટલીસ્ટ એવું વ્રત લેવું જોઈએ એમ કે એટલીસ્ટ દિવસમાં વધારે નહીં પણ 10 મિનિટ મારે એક પુસ્તક વાંચવું જોઈએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ દરમિયાન વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી, જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નેશનલ બુક ફેસ્ટિવલમાં આયોજન કરવામાં આવ્યું. જો કે 2024થી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ બુક ફેસ્ટિવલ દરમિયાન આયોજિત જુદી જુદી એક્ટિવિટી અને સેશનમાં જોડાવા ઈચ્છતી શાળા અને કોલેજોએ ગૂગલ ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી પાસ અને પાર્કિંગ બુકિંગનો સ્લોટ ઈમેલમાં મળી જશે. કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.